હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નો ગણિતનો પ્રશ્ન પહેલાનો બ ના સોલ્યુશન લઈશું. તો એમાં શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પહેલું પ્રકરણ 7 છે. તો પહેલામાં શું કહે છે, 4/7 અને 3/4 કરતાં મોટો અપૂર્ણાંક છે. તો આપણે ચલો શોધીશું. તો અહીંયા આપણા અપૂર્ણાંકમાં જો છેદ સરખા નથી, તો સૌથી પહેલાં આપણે છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે 4 અને 7નું શું લેવું પડશે? લસા લેવા પડશે. તો 4 અને 7નો લસા લઈશું તો આપણને 28 મળશે. તો ચલો નીચે 7ના નીચે કેટલા વડે ગુણીશું? તો 28 આવે કે 4 વડે. તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, જેટલી સંખ્યા નીચે વડે ગુણીએ એની સંખ્યા ઉપર પણ ગુણવી પડે. એટલે કે ચોખ્ખું 16 નીચે 7 ચોક 28. તો આ બાજુ ચલો 4ને કેટલા વડે ગુણીશું? 28 આવશે તો કે 7 વડે. તો ઉપર 7 વડે ગુણવા પડશે. તો 3 × 21 ભાગ્યા 28. તો તમને ખબર પડી ગઈ. છેદ સરખા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા અપૂર્ણાંકમાં. તો જે અંશમાં જે સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો કહેવાય. ઓકે, તો આપણે 21/8 મોટો એટલે કે લેસ ધેન ચિહ્ન આવશે. તો આ વિધાન ખોટું છે માટે. બીજો લઈશું 3/2 વત્તા 2/3 બરાબર 13/16 તે 6 થાય છે કે નથી થતા દેખી લે. ચલો જો 2 અને 3 શું છે, નીચે છેદ અલગ છે તો છેદ સરખા કરીશું. તો 2 અને 3નો લસા લઈશું તો કેટલો મળશે? 6. ચલો 2ને કેટલા વડે ગુણીશું? 6 આવશે કે 3 વડે. તો ઉપર 3 વડે. 3ને કેટલા વડે ગુણીશું? 6 આવશે તો કે 2 વડે. તો ઉપર 2 વડે ગુણવા પડશે. ચલો 3 તરી 9 વત્તા 2 દુ 4 ભાગ્યા 6. તો 9 ને 4 13 ભાગ્યા 6. તો 13 ભાગ્યા 6 જ મળે ને જવાબ. તો માટે આ વિધાન ખરું છે. ત્રીજો લઈશું. એમાં શું કે 17/5 - 1/3 બરાબર 4/5. તો ચલો આપણે અહીંયા પણ જો અલગ છે નીચે છેદો, તો આપણે ચલો લસા લઈશું 15 અને 3નો તો શું મળશે? 15 જ મળશે. તો ચલો અહીંયા 17/15 તો એમને એમ જ રહેશે, કારણ કે નીચે 15 છે એટલે માઇનસ. તો અહીંયા 1/3 તો 3ને કેટલા વડે ગુણીશું? તો કે 15 આવશે તો કે 5 વડે. તો ઉપર 5 વડે ગુણવું પડશે. તો કે 5 × 5 તો કે 17 - 5 ભાગ્યા 15 આવશે. તો 17માંથી 5 જાય તો કે 12 ભાગ્યા 15. તો અહીંયા ઉડશે 4 તરી 12 ને 5 તરી 15. તો કે 3 ઉડી ગયા. તો 4/5 એ આપણો જવાબ રહેશે. તો 4/5 સામે આપેલ જ છે માટે આ વિધાન ખરું છે. ચોથો લઈશું. એમાં શું કહે છે, 3/4 ગ્રેટર ધેન 3/2. ચલો 3/4 ગ્રેટર ધેન 3/2. જો અહીંયા ધ્યાન આપજો, આ અપૂર્ણાંકમાં અંશ સરખા હોય છે. જો કે અપૂર્ણાંકમાં અંશ સરખા હોય તો છેદમાં જે સંખ્યા મોટી તે અપૂર્ણાંક નાનો કહેવાય. તો અહીંયા આપણાનું ચિહ્ન ખોટું છે. અહીંયા ગ્રેટર ધેનનું ચિહ્ન ના આવે, લેસ ધેનનું ચિહ્ન આવે. તો માટે આ વિધાન ખોટું છે. પાંચમું લઈશું. જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાંક છે. તો કે ખોટું છે. અંશ અને છેદ સરખી સંખ્યા તેના શુદ્ધ અપૂર્ણાંક ના કહેવાય. છઠ્ઠો લઈશું. 8/12નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/3 છે. ચલો આપણે કરીએ 8/12 તો કે અવયવ પાડીશું. તો કે 4 દુ 8, 12 પાડીશું 4 તારી 12. તો 4 ઉડી ગયા. તો 2/3 આવે છે, 4/3 નથી આવતું. તો માટે આ વિધાન ખોટું છે. સાતમો લઈશું. તો કે 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 2/4. ચલો આપણે તો અહીંયા જો છેદ સરખા છે તો અહીંયા અંશોનો શું કરી દેવાનો? સરવાળો. ચલો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1. તો અહીંયા 4 વાર 1 આવે તો કે 4/2 આવે છે. એટલે કે 4/2 આવે છે તો પણ 2/4 તો થાય જ નહીં, પોસિબલ જ નથી. એટલે માટે આ વિધાન ખોટું છે. આઠમું લઈશું. 2.4/5 એ મિશ્ર પૂર્ણાંક છે. તો કે હા, આ મિશ્ર પૂર્ણાંક કહેવાય, કારણ કે અહીંયા શું છે તમને ખબર, અપૂર્ણાંક શું કહે છે, સંખ્યા પણ છે અને અપૂર્ણાંક પણ આપેલો છે, અને મિશ્ર પૂર્ણાંક કહેવાય છે. તો કે વિધાન ખરું છે. પ્રકરણ 8 લઈશું. એમાં પહેલામાં શું કહે, 0.7 અને 0.701 જ સંખ્યા છે. તો કે સાચું છે, કારણ કે પોઈન્ટ પછીની સંખ્યાની પાછળ 0નું કોઈ જ મૂલ્ય નથી. ઓકે. બીજું લઈશું. તો કે 324.567માં 5ની સ્થાન કિંમત 500 છે. તો કે અહીંયા જો 5ની સ્થાન કિંમત 5 દશાંશ મળે છે, માટે આ વિધાન ખોટું છે. ત્રીજો, 80 પૈસા બરાબર રૂપિયા 0.800. તો કે 80 પૈસા બરાબર તો કરીશું 80 ભાગ્યા 100 તો બરાબર 0.80 આવશે. એટલે કે 0.800 પણ તમે લખી શકો. તો માટે આ વિધાન ખરું છે. ચોથો લઈશું. 4 કિલોગ્રામ 6 ગ્રામ એટલે કે 4.6 કિલોગ્રામ. ચલો આપણે 4 કિલોગ્રામ આપેલા છે, 6 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીશું તો કે 6 ભાગ્યા 1000 તો કે 0.006 કિલોગ્રામ આવશે. એટલે કે 4.006 કિલોગ્રામ આવશે. તો આ માટે આ વિધાન ખોટું છે. 4.6 ના આવે, 4.006 કિગ્રા આવે. પાંચમું લઈશું. 0.5 વત્તા 1.6 બરાબર 0.21. તો અહીંયા જો ધ્યાન આપજો, 0.5 વત્તા 1.6નો સરવાળો કરીશું તો આપણે 2.1 મળશે. તો 0.21 ના મળે, એટલે માટે આ વિધાન ખોટું છે. છઠ્ઠો લઈશું.
3 - 0.3 તો કે 3માંથી 0.3 કાઢીશું તો 2.7 મળે, તો 0 મળે નહીં, એટલા માટે આ વિધાન ખોટું છે. 7મું લઈશું 250 મીટર બરાબર 0.25 કિલોમીટર થાય છે કે નથી થતા? તો ચલો આપણે ત્રિરાશી મૂકીને ગણીશું. તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 250 મીટર બરાબર કેટલા? તો 250 ભાગ્યા 1000, તો 0 0 ઉડી ગયા, તો 0.25 કિલોમીટર, માટે આ વિધાન ખરું છે. 8મું લઈશું 1 એ 0.6 કરતાં નાની સંખ્યા છે, તો કે માટે આ ખોટું છે, કારણ કે 1 એ 0.6 કરતાં નાની નથી પણ મોટી સંખ્યા છે. પ્રકરણ 11 લઈશું. એમાં પહેલાં શું કહે છે? એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલ 5 ત્રિકોણમાં 15 દિવાસળીઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 5 ત્રિકોણ દોર્યા છે. પહેલું સીધું, ઊંધું, સીધું, ઊંધું, સીધું, અડીને દોરેલા છે. તો અહીંયા કુલ કેટલા થાય છે? 11 દિવાસળીનો ઉપયોગ થાય છે, તો કે માટે આ વિધાન ખોટું છે. બીજો લઈશું. એમાં શું કહે છે? એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં 13 દિવાસળીનો ઉપયોગ ન થાય છે. તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો 4 ચોરસ બનાવેલા છે, તો અહીંયા નંબરે પણ લખેલા છે. તો અહીંયા કુલ 13 દિવાસળીનો ઉપયોગ થાય છે, તો માટે આ વિધાન ખરું છે. ત્રીજો લઈશું. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ત્રિકોણમાં 6 દિવાસળી હોય છે. તો જો મેં અહીંયા પણ દોરેલું છે 2 ત્રિકોણ, સીધું ને ઊંધું, તેમાં ફક્ત 5 જ દિવાસળીનો ઉપયોગ થાય છે, માટે આ વિધાન ખોટું છે. ચોથો, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસમાં 8 દિવાસળી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા બનાવેલું છે 2 ચોરસ, તો એમાં 7 જ દિવાસળીનો ઉપયોગ થાય છે, માટે આ વિધાન ખોટું છે. 5મો, જો n બરાબર 2 હોય તો 4n બરાબર 8 થાય. તો આપણે કરીશું, ચલો n બરાબર 2 તો 4n બરાબર 8, તો કે 4 એની જગ્યાએ 2 મૂકવા, તો 4 × 2 બરાબર 8, તો કે 8 બરાબર 8, તો માટે આ વિધાન ખરું છે. છઠ્ઠો લઈશું. એમાં શું કહે? જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો fની મેસ્ટિક પેટર્ન બનાવવા, એટલે કે f રચવા માટેનો નિયમ 3n બને. તો ચલો, f મેસ્ટિક પેટર્ન બનાવવા માટે 4 દિવાસળીની જરૂર પડે, દેખાય છે, તો માટે 4nનો નિયમ બને, તો માટે આ વિધાન ખોટું છે. 7મો લઈશું. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં 9 દિવાસળી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા બનાવેલું છે 3 ત્રિકોણ, તેમાં ફક્ત 7 જ દિવાસળીનો ઉપયોગ થયો, એટલા માટે આ વિધાન ખોટું છે. 8મો લઈશું. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 6 ચોરસમાં 19 દિવાસળી હોય છે. તો અહીંયા મેં 6 ચોરસ બનાવેલું છે, તો 19 દિવાસળીનો ઉપયોગ થયો છે, માટે વિધાન ખરું છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.